એબીજી સમાચારમાં હું ઈલા સોઢા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર। ગુજરાતની સાથે સાથે રાજકોટમાં પણ પેટ્રોલ ડીઝલ થયા મોંઘા। પ્રજા પર ફરી એકવાર દુખતા પર ડામ। રાજકોટમાં લુખ્ખાઓનો આતંક, યુવાનનું અપહરણ કરી ચલાવે લૂંટ। રાજકોટના આંગણે પધારશે રૂડા સીસીટીવી કેમેરા। સીસીટીવી કેમેરાથી ક્રાઇમ અટકશે કે શું? કેશોદમાં પતિના હાથે પત્નીની હત્યા, સર્કસની સુંદરી બની મોતનો શિકાર। હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી। ગુજરાતની સાથે સાથે રાજકોટમાં પણ પેટ્રોલ અને ડીઝલ થયા મોંઘા। પ્રાપ્ત વિગત મુજબ પેટ્રોલની કિંમતમાં લીટરે 75 પૈસા અને ડીઝલની કિંમતમાં લીટરે 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। આ વધારામાં વેટ અને સ્થાનિક વેરાનો સમાવેશ થતો નથી। નવા ભાવ શુક્રવાર મધરાતથી જ અમલમાં આવી ગયા છે। અમદાવાદમાં સ્થાનિક વેરા સાથે પેટ્રોલના ભાવમાં 94 પૈસાનો અને ડીઝલના ભાવમાં 63 પૈસાનો વધારો થયાના અહેવાલો પણ પ્રાપ્ત થયેલ છે। કુદકે ને ભૂસકે આવા ભાવ વધારાથી લોકોમાં રોષની લાગણી પ્રગટેલ હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયેલ છે। અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન જતીન આહિયા, એબીજી સમાચાર, રાજકોટ। રાજકોટ સ્કૂલના પટ્ટાવાળાનું થયું દિન દહાડે અપહરણ। પ્રાપ્ત અહેવાલ મુજબ રાજકોટની કડવીબાઈ કન્યા વિદ્યાલયના પટ્ટાવાળાનું અપહરણ કરાયેલ હતું। આ અપહરણકર્તાઓએ પટ્ટાવાળાની બેફામ ધોલધપાટ કરી અને ₹2500 ની લૂંટ પણ કરવામાં આવી હતી। આ બનાવની ફરિયાદ પોલીસમાં થતા પોલીસે પોતાની તપાસના ચક્રો ગતિમાન કર્યાના અહેવાલો પણ પ્રાપ્ત થયેલ છે। અહેવાલ જયેન્દ્ર ચંદવાણિયા, કેમેરામેન હરેશ રાઠોડ, એબીજી સમાચાર, રાજકોટ। શું બરાબર? હું વિજય પ્લોટ શેરીમાં બહારમાંથી આવતો હતો ગોંડલ રોડ ઉપર અને ધરતી હોન્ડાની સામે એ લોકો સ્વિફ્ટ કાર લઈને જતા હતા। અહીંયા ડિવાઈડરની પાસે એ લોકોએ ઓચિંતાની બ્રેક મારી એટલે મારું ગાડી એને જરાક મેં પણ બ્રેક મારી એટલે મારી ગાડી એને અડી ગઈ હતી। જરાક બહુ નુકસાની નથી થયું એટલે હું સીધો અહીંયાથી નીકળીને ભક્તિનગર સર્કલે સુધી પહોંચી ગયો હતો અને એ લોકો મારી પાછળ ગાડીમાં પાછળ આવ્યા અને ભક્તિનગર સર્કલ પાસે મને ઊભો રાખ્યો અને ત્યાં મારે મોટરસાઇકલ પાછળ એક ભાઈને બેસાડીને ગેરેજવાળા પાસે મને લઈ ગયા। ત્યાં કોઈ ગેરેજ હતું નહીં અને ગેરેજવાળા પણ નહોતા કોઈ અને પોતાના મોબાઈલમાં પોતાના ભાઈબંધને ફોન કરીને 17,000 થી 18,000 રૂપિયાનો ખર્ચો થશે એવું મને કીધું। એટલે મેં એમને કીધું કે આટલા બધા પૈસા મારાથી ન નીકળે, તમે કંઈક ઓછું કરો તો કે તમે એ ભાઈ હારે વાત કરી લ્યો। એટલે મને કે કંપનીમાં લઈ જાવી કે ગાડી, મેં કીધું હાલો કંપનીમાં લઈ જઈએ આપણે। તો મને અહીંયા પરફેક્ટ ઓટો પાસે 150 ફૂટના રિંગ રોડ અહીંયા ગાડીમાં લઈ ગયા પણ ત્યાં એને મારા પૈસાનો તોડ કરવો હોય ને મારી હારે તોડ કરવો એટલે ગાડી કંઈ ગેરેજમાં લઈ જ ન ગયા અને ઉજળ જગ્યામાં મને લઈ જઈને માર માર્યો છે। મારા મોબાઈલને 2 સિમ કાર્ડ તોડી નાખ્યા, એટીએમ કાર્ડ ને બધું લઈ લીધું હતું, તે પાછું આપી દીધું છે। રાજકોટના આંગણે પધાર્યા રૂડા સીસીટીવી કેમેરા। પ્રાપ્ત અહેવાલ મુજબ હવે રાજકોટની ગોંડલ ચોકડી પર સીસીટીવી કેમેરા મુકાશે। રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર મુકાયેલ સીસીટીવી કેમેરાની અભૂતપૂર્વ સફળતા બાદ હવે ગોંડલ રોડ ચોકડી ઉપર પણ સીસીટીવી કેમેરા મૂકવાની વિચારણા પણ થઈ રહ્યાના અહેવાલો પ્રાપ્ત થયેલ છે। અહેવાલ જયેન્દ્ર ચંદવાણિયા, કેમેરામેન હરેશ રાઠોડ, એબીજી સમાચાર, રાજકોટ। માજી ધારાસભ્યના ભત્રીજાના પુત્રે પત્નીની હત્યા કરી લાશ દરિયાકાંઠે દફનાવી દીધી। પ્રાપ્ત અહેવાલ મુજબ માંગરોળના માજી ધારાસભ્ય અને જૂનાગઢ જિલ્લા ભાજપના મહામંત્રી કરગટિયાના ભત્રીજાના પુત્રે તેના જ પત્નીની હત્યા કરી લાશને માધવપુરના દરિયાકાંઠે દફનાવી દીધાની વિગતો ખુલતા ચકચાર જાગી છે। પોલીસે લાશ બહાર કાઢી આગળની કાર્યવાહી ચલાવાયાના અહેવાલો પણ પ્રાપ્ત થયેલ છે। અહેવાલ પ્રજ્ઞેશ પુરોહિત, એબીજી સમાચાર, કેશોદ।
હવે બનશે 4 ટ્રેક. પ્રાપ્ત અહેવાલ મુજબ રાજકોટથી આટકોટ રોડનું 4 ટ્રેકનું કામ આગામી 1 મહિનામાં જ શરૂ થશે. રાજકોટથી ભાવનગરના સમગ્ર રોડને 4 ટ્રેક કરવા માટે 3 ભાગના ટેન્ડરમાં વહેંચવાની પ્રક્રિયા પણ કરવામાં આવે છે, જેનો સમયગાળો 3 વર્ષનો રહેવા પામશે એવા અહેવાલો પણ પ્રાપ્ત થયેલ છે. અહેવાલ જયેન્દ્ર ચંદવાણિયા, કેમેરામેન હરેશ રાઠોડ, એપીજી સમાચાર, રાજકોટ. રાજકોટના રસ્તાઓ ઉપર દોડશે નવી 10 સિટી બસો. પ્રાપ્ત અહેવાલ મુજબ રાજકોટમાં નવી 10 સિટી બસો આગામી સપ્તાહમાં લોકોની સેવામાં રસ્તાઓ ઉપર દોડશે. લોકોને અલગ અલગ સ્થળોએ પહોંચવા માટે સરળતા રહે તે માટે સત્તાધીશો દ્વારા નવી 10 બસોને અલગ અલગ વિસ્તારોમાં દોડાવવા માટે લીલી ઝંડી આપી દીધાના અહેવાલો પણ પ્રાપ્ત થયેલ છે. અહેવાલ જયેન્દ્ર ચંદવાણિયા, કેમેરામેન હરેશ રાઠોડ, એપીજી સમાચાર, રાજકોટ. ગુજરાતમાં સીએનજી કિટની માંગ થઈ બમણી. પ્રાપ્ત અહેવાલ મુજબ ગુજરાતમાં હાલ સીએનજી કિટની માંગ પુષ્કળ પ્રમાણમાં જોવાઈ રહી છે. હાલમાં રોજની 500 કિટની સામે 1000 કિટનું વેચાણ થઈ રહ્યું છે ને હજુ આગામી દિવસોમાં પણ આથી વધુ વેચાણ પણ થશે એવું આધારભૂત વર્તુળોમાંથી જાણવા પણ મળે છે. તો હવે ઉત્પાદકો આવી માંગને પહોંચી વળવા કેટલો પ્રયાસ કરશે એ તો આવનારો સમય જ બતાવશે. અહેવાલ જયેન્દ્ર ચંદવાણિયા, કેમેરામેન હરેશ રાઠોડ, એપીજી સમાચાર, રાજકોટ. કોર્પોરેશનને ફાળવેલ પ્લોટ છતાં થયું પ્રાઇવેટ પ્રોપર્ટીમાં દબાણ. પ્રાપ્ત અહેવાલ મુજબ શનિવારે બજાર માટે કોર્પોરેશને પ્લોટ તો ફાળવી જ દીધો છે, છતાં પણ ત્યાંના વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા બાજુમાં આવેલ પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર પણ આડેધડ દબાણ થઈ રહ્યું છે. કોર્પોરેશને લીગલી રાહે આ શનિવારે બજારને મંજૂરી આપેલ છે અને પ્લોટ પણ ફાળવી દીધેલ છે. તો આવા વેપારીઓ આવું દબાણ શા માટે કરે છે અને આવા કૃત્ય સામે તંત્ર કેમ મૌન છે? આવી વાતોએ ભારે ચકચાર જગાવી છે. અહેવાલ નીતિન પરમાર, કેમેરામેન અંકિત ગોસાઈ, એપીજી સમાચાર, રાજકોટ. કોંગ્રેસ તાળાબંધી બાબતે રહ્યું ત્રીજા દિવસે પણ અક્કડ. પ્રાપ્ત અહેવાલ મુજબ કોર્પોરેશનમાં આજે કોંગ્રેસ દ્વારા ત્રીજા દિવસે પણ પોતાની હડતાલ ચાલુ રાખી છે અને ઓફિસોને તાળા મારી રાખેલ છે. ઓફિસને બગીચામાં ફેરવી આજે ત્રીજા દિવસે પણ પોતાની કામગીરી બગીચામાં ચાલુ રાખેલ હતી. તો હવે જોવાનું રહ્યું કે આ હડતાલનો અંત હવે ક્યારે આવશે. અહેવાલ નીતિન પરમાર, કેમેરામેન અંકિત ગોસાઈ, એપીજી સમાચાર, રાજકોટ. આઈસીડીએચ વિભાગ એટલે કે આંગણવાડી વિભાગ દ્વારા યોજાઈ એક ખાસ શિબિર.
પ્રાપ્ત અહેવાલ મુજબ આંગણવાડી દ્વારા વોર્ડ નંબર 16 માં બાળ વિકાસ યોજનાના અંતર્ગત એક ખાસ શિબિરનું આયોજન થયેલ હતું. આ શિબિરમાં વાત્સલ્ય દિવસ, બાળ દિવસ, પોષણ સભા, કિશોર દિવસ, અન્નપ્રસન્ન દિવસ અને તિથિ ભોજન વિશે ખાસ ચર્ચાઓ થઈ હતી. 7 માસથી 3 વર્ષના બાળકોની માતાના પોષણ અંગે જાગૃત કરવા અને વુમેન સન્માન વિધિના કાર્યક્રમ અંગે પણ વાતચીત થયેલ હતી, જેમાં માતાઓનું સન્માન પણ કરવામાં આવેલ હતું. અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન જતીન આહિયા, એબીજી સમાચાર, રાજકોટ. રાજકોટ કોર્પોરેશનમાં ઘટક એકમાં સીડીપી તરીકે ફરજ બજાવું છું. અમારા કોર્પોરેશનમાં કુલ 330 આંગણવાડી કેન્દ્રો ચાલુ છે. તે પૈકી ઘટક 1 અને ઘટક 2 માં હાલ સરકારશ્રી તરફથી મળેલા વિવિધ કાર્યક્રમો જેવા કે વાત્સલ્ય દિવસ, બાળ દિવસ, આરોગ્ય પોષણ શિક્ષણ જેવી ખાસ શિબિરો જે આંગણવાડી કેન્દ્રો ચાલે છે એ ઉપરાંત ખાસ પ્રોગ્રામો અમે આપ્યા છે. તે મુજબ અમે હાલ વાત્સલ્ય દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અમારા ઘટક 1 અને 2 માં, જેમાં સગર્ભા બહેનો, ધાત્રી બહેનોને 1 થી 3 વર્ષના બાળકો તેમજ 3 થી 6 વર્ષના નબળા બાળકોની માતાઓને આપણે સમૂહમાં બોલાવીએ અને જે વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર ચાલે છે એમાં પ્રથમ જે નોંધાયેલી સગર્ભા બેન છે તેને ફળો અને નાળિયેર આપી પ્રતિક રૂપે ફળો અને નાળિયેર આપીએ છીએ કે આવનાર બાળક તંદુરસ્ત રહી અને આરોગ્યની તમામ સેવાઓ મેળવે, આંગણવાડીની તમામ સેવાઓ મેળવે. ધાત્રી આપીએ 1 થી 3 વર્ષના તમામ બાળકોને રમકડા આપીએ. તપાસમાં આવવાનું છે આંગણવાડીની તમામ સુવિધાઓનો એ પોતે લાભ જેથી એ બાળકને અને એની માતાને એવું યાદ રહે કે અમે એક આવા કાર્યક્રમમાં ગયા હતા અને આંગણવાડીમાં અમારું નામ નોંધાયેલું છે, એટલે અમે હવે ભવિષ્યમાં આ યોજનાનો લાભ લઈશું. સારા એવા આ યોજનાનો લાભ છે. સર્વ વિસ્તારના કોર્પોરેશન વિસ્તારમાં જે નબળા વિસ્તાર છે એમાં અમે આ કાર્યક્રમો કેટલી સંખ્યાએ ભાગ લીધો? આમાં કેટલી સંખ્યા આશરે? આશરે હાલ તો અત્યારે 1000 ઉપરની સંખ્યા છે અને આજે 9 કેન્દ્રોનો કાર્યક્રમ સાથે રહ્યો છે. કલેક્ટર રેશન કાર્ડ. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા 4G ટાવરનો થયો ઉગ્ર વિરોધ. પ્રાપ્ત અહેવાલ મુજબ સરકાર દ્વારા રાજકોટના ચોકે ચોકે 4G ટાવર મૂકવાની યોજના અમલમાં લાવવાની વિચારણા થઈ રહી છે. ત્યારે આ યોજનાના વિરોધ રૂપે આજે કોંગ્રેસ દ્વારા તેનો જોરદાર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જો આ 4G નું ભૂત સરકાર ઉપરથી નહીં ઉતરે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર પણ બનવામાં આવશે. અહેવાલ જયેન્દ્ર ચંદવાણિયા, કેમેરામેન હરેશ રાઠોડ, એબીજી સમાચાર, રાજકોટ. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર થયું આડેધડ પાર્કિંગ. પ્રાપ્ત અહેવાલ મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આજકલ આડેધડ વાહનો પાર્ક કરાયેલ જોવા મળે છે. આમ તો આ સમસ્યા સમગ્ર રાજકોટમાં જોવા મળે છે, પરંતુ 150 ફૂટ રિંગ રોડ ઉપર આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. પણ આપણા લાડીલા ટ્રાફિક પોલીસો શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યાના અહેવાલો પણ પ્રાપ્ત થયેલ છે. અહેવાલ જયેન્દ્ર ચંદવાણિયા, કેમેરામેન હરેશ રાઠોડ, એબીજી સમાચાર, રાજકોટ. રાજકોટના
લોક દરબાર. પ્રાપ્ત અહેવાલ મુજબ રાજકોટમાં રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા આજે એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું. આ લોક દરબારમાં આમ આદમીના પ્રશ્નો અંગે પણ ચર્ચાઓ થયેલ હતી. બહોળી સંખ્યામાં આમ આદમીએ આ લોક દરબારમાં ભાગ લીધાના અહેવાલો પણ પ્રાપ્ત થયેલ છે. અહેવાલ જયેન્દ્ર ચંદવાણિયા, કેમેરામેન હરેશ રાઠોડ, એબીજી સમાચાર, રાજકોટ. પોરબંદરના માધવપુર ઘેડ ગામે ગાયોને શરૂ થયું બ્લીડિંગ. પ્રાપ્ત અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સોલિડ વેસ્ટનો નાશ કરવો ફરજિયાત બન્યો છે, પણ માધવપુર ઘેડમાં આ સુપ્રીમના આદેશનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. આ માધવપુર ઘેડની બજારોમાં ખુલ્લેઆમ ગર્ભનિરોધક ગોળીઓ, ઇન્જેક્શનો વગેરે ઉકરડામાં પડેલ જોવા મળેલ હતા. ત્યારે ત્યાંથી પસાર થતી ગાયે આ સોલિડ વેસ્ટ ખાતા રીતસર આ ગાયને બ્લીડિંગ ચાલુ થઈ ગયેલ હતું. અમારા પત્રકારની નજર આ ગાય ઉપર પડતા તેણે ઉપરી અધિકારીની મુલાકાત લઈ આ બાબતને પ્રકાશિત કરવા એક કોશિશ પણ કરેલ હતી. તો શું કસૂરવાર અધિકારીઓ ઉપર કાર્યવાહી થશે કે કેમ, એ તો જાણે મારો જાનકીનાથ, ખરું ને? અહેવાલ પ્રજ્ઞેશ પુરોહિત, એબીજી સમાચાર, કેશોદ. રાજકોટ અમદાવાદની દર કલાકે વોલ્વો બસ દોડાવાશે. પ્રાપ્ત વિગત મુજબ આગામી 15 જાન્યુઆરીથી રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પરથી રાજકોટ અમદાવાદ એસટી વોલ્વો બસ દર 1 કલાકે મળશે. કુલ 8 બસો આ રૂટ ઉપર શરૂ થનાર છે તેવી જાહેરાત શુક્રવારે રાજકોટ આવેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ચેરમેન BH ઘોડાસરાએ કરી હતી. હાલ રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં એસટી વોલ્વો બસના મુસાફરો માટે વેઇટિંગ રૂમ બની રહ્યાના અહેવાલો પણ પ્રાપ્ત થયેલ છે. અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન જતીન આહિયા, એબીજી સમાચાર, રાજકોટ. કૌભાંડમાં કૌભાંડ, ચની કોલેજને મળેલું કાયમી જોડાણ પણ ગેરકાયદેસર. પ્રાપ્ત અહેવાલ મુજબ ધર્મેન્દ્રસિંહજી લો કોલેજના બિલ્ડિંગમાં અનધિકૃત કબજો જમાવીને ચલ જર્નાલિઝમ કોલેજ ચલાવી રહ્યા છે તે મુદ્દે હવે કાનૂની જંગ શરૂ થયો છે. ત્યારે એક આઘાતજનક સત્ય એ સામે આવ્યું છે કે એ કોલેજને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આપેલું કાયમી જોડાણ પણ ગેરકાયદેસર છે. ચની કોલેજને તારીખ 15/6/2008 ના રોજ કાયમી જોડાણ આપ્યાના અહેવાલો પણ પ્રાપ્ત થયેલ છે. અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન જતીન આહિયા, એબીજી સમાચાર, રાજકોટ.
મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતની સાથે સાથે રાજકોટમાં પણ પેટ્રોલ ડીઝલ રહ્યા મોંઘા. પ્રજા પર ફરી એકવાર દુખતા પડતા. રાજકોટમાં લુખ્ખાઓનો આતંક, યુવાનનું અપહરણ કરી ચલાવે લૂંટ. રાજકોટના આંગણે પધારશે રૂડા સીસીટીવી કેમેરા. સીસીટીવી કેમેરાથી ક્રાઇમ અટકશે કે શું? કેશોદમાં પતિના હાથે પત્નીની હત્યા. સર્કસની સુંદરી બની મોતનો શિકાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.